નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું કનુ ડાંગર આપની સાથે. મિત્રો, આજે ઘણી વખત આપણી ચેનલમાં અલગ અલગ મહેમાનોને આપણે જોડીએ છીએ, પરંતુ આ વખતે ગાય ગામડું અને ખેતી વિશે થોડીક માહિતી લેવી છે અને પ્રાકૃતિક ખેતી વિશે થોડીક માહિતી લેવાની હતી. કારણ કે પ્રાકૃતિક ખેતી એવી ખેતી છે કે જે આપણે વડવાઓ દ્વારા મળેલી છે. ખૂબ જ ફળદ્રુપ જમીન હોય, આપણે ઘરે એક એક ગાય બાંધેલી હતી અને દરેકને જે જમીનમાં ઉત્પાદન આવતું ને એ સારામાં સારું ઉત્પાદન મળતું હતું. પ્રાકૃતિક ખેતી એને કહેવાય છે. ઘણા મિત્રો હજી આજે પ્રાકૃતિક ખેતી કરે છે, જે ગાય ગામડું અને ખેતીની જેની વાત કરવાની હોય છે. પરંતુ મિત્રો, આજે જોઈએ તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો અતિરેક થઈ ગયો છે. એટલું બધું રાસાયણિક ખાતર આપણે જમીનમાં નાખીએ છીએ કે આપણી જમીન જે ફળદ્રુપ હતી ને ઝેર જેવી થઈ ગઈ છે. રાસાયણિક ખાતર અને દવાથી ખૂબ જ ઉપયોગ એટલો બધો વધ્યો કે સ્વાસ્થ્યમાં ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર હોય, હાર્ટ એટેક જેવી અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં આવી રહી છે. પરંતુ એવા ઘણા એવા પ્રયોગો છે કે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી સારામાં સારી એવા પ્રયોગો કરી અને મોટામાં મોટું ઉત્પાદન લઈ શકાય છે. મિત્રો, આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે આજે બે મહેમાન જોડાયેલા છે. જેમાં સૌથી પહેલા જોઈએ તો કચ્છ માધાપરથી વેલજીભાઈ ભુડિયા, કે જેણે એક એવો પ્રયોગ બતાવ્યો કે ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો હતો. અને બીજા એક મહેમાન છે આપણી સાથે પ્રવીણભાઈ આસોદરિયા, જે પ્રાકૃતિક ખેતી કરે છે અને પોતાના ખેતરમાંથી ખૂબ જ સારામાં સારું ઉત્પાદન લે છે. ને આજે ખેડૂતોને સમજવું પણ છે કે પ્રાકૃતિક ખેતી શું કહેવાય અને ઓછી જમીનમાંથી કેવી રીતે સારું ઉત્પાદન લઈ શકાય, એક ગાયના ગૌમૂત્ર છાણનો પ્રયોગ કેવી રીતે કરી શકાય, કેવા કેવા પાકો આપણે વાવવા જોઈએ, તો એમાં ખેડૂતોને ખૂબ ફાયદો થાય. વેલજીભાઈ, તમારી પાસે પહેલા આવું છું કે સમજવું છે કે એક પ્રયોગ એવો હતો વેલજીભાઈ કે જે એક ગાય અને ગૌમૂત્રથી, ગાયના દૂધ અને ગોળથી હજારો ખેડૂતોએ આ પ્રયોગ કરેલો છે અને એમાં ખૂબ જ ફાયદો થયો છે. કારણ કે ફ્લાવરિંગ અવસ્થાએ જે ખેડૂતો ચણા હોય, જીરું હોય, ધાણા હોય, ફ્લાવરિંગ અવસ્થાએ પ્રયોગ જે ખેડૂતોએ કરેલો છે એમને ખૂબ જ ફાયદો થયો. તો એ કેવો પ્રયોગ હતો વેલજીભાઈ, આજના ખેડૂતો માટે તમારો સંદેશો આપો. આમ એકંદરે જુઓ તો કનુભાઈ, ખેડૂતો માટેનો બિયારણનો પટ દેવાથી આપણે રવાડું કરવું પડે. બિયારણનો પટ એમાં ખૂબ સારું એક તમને ડીએપી નાખવું પડે ગેરંટી સાથે. આપણે હું ખાલી માત્રા બતાવી દઉં. પેલું હું ત્યાં એ વિષય એટલા માટે કે બિયારણનો પટ દેવો ને એ જ મહત્વ. એમાં છાણાની રાખ જોઈએ, દહીં જોઈએ અને આંકડાનું અને જીર જોઈએ આપણે ખાલી માત્ર. એટલે આપણે દહીં ના બદલે આપણે છાશ રાખી દઈએ, અડધા લીટર નો માપ દઉં તમને. ઘાટી છાશ ખાલી પાકી નહીં, પણ ઘાટી છાશ ને અડધો લીટર આપણે રાખી દેવાની. એમાં 15 છાશ ને એટલે પડી જાય હલાવી અને કોઈ બી બિયારણ તમારે એને છંટકાવ કરીને ભેજ દ્વારા કરી લેવાનું અને એને પાછા છાણાની રાખ, દેશી ગાયને છાણાની રાખ હોય એનાથી કોરા કરી દો અને પછી તમે વાવેતર કરો ને બાકીના તમે છાણાની રાખ ને આ ખાટી છાશ ને એનો પટ ન દો તો એ દાણા તમારા જુદા રહેશે. તમે વાવશો ને તો ખબર પડી જશે. આ 5મે થી 6ઠે દિવસે દાણો ઉગશે, ઓલો 8મે 9મે દિવસે ઉગશે. એક તો 2-3 દિવસ તો ફરક પડી જશે. મેં પેલો ડુંગળીમાં ટ્રાય કરી, કારાનો કઈ કારા બીજ હોય એટલે એ એકદમ રિઝલ્ટ સારામાં સારું મળ્યું. અને સૌરાષ્ટ્રની અંદર જામ કાંડોડાના વિમલનગર ગામનો ધીરુભાઈ થી મેં આ પ્રયોગ કરાવ્યો અને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. એટલું નહીં, એમાં એક છોડો ફેલ ન જાય, એક છોડો પીળો નહીં પડે અને જમીનની ફૂગ જે છે ને ફૂગ એને લાગતી નથી. એના કારણે છોડો એકદમ સરસ રીતે આવી રીતે ઉગે અને એનો ઉગાવો લીધો, કોઈ પાંદડું પીળું નીકળે આ ગેરંટી સાથે. આ મારો અખતરો પેલો ફાઇનલ. હવે પછી બીજો વિષય આવ્યો છે કે દૂધ ગોળ વાળો. દૂધ, ગોળ, ગોબર, ગૌમૂત્ર અને છાણાની રાખ, આ 5 વસ્તુ. એ 5 વસ્તુ એટલી બધી જડીબુટ્ટી છે કે આ ગોળ પી ગયો ને પછી એનો દૂધ ગોળનો સ્પ્રે કરી દે. 250 તમને માપ દઈ દો, જેમ તમને બિયારણનો માપ દીધું. આપણે ગાયના દૂધ ને તાજું દૂધ આપણે વાપરવાનું છે. સવારે વહેલું ઉઠી જવું પડે ખેડૂત. ઘડિયાળમાં દેખાતું નહીં આવે તો એ વિષય એટલા માટે તમને દઉં. 250 ગ્રામ દેશી ગાયનું તાજું દૂધ, 100 ગ્રામ ગોળ, પછી એમાં 250 ગ્રામ પોદરો તાજો ગોબર, દેશી ગાયનો રાત્રે ગોબર કર્યો હોય તો ખાલી નાખી દીધું પૂરું થઈ જાય. અને 250 ગ્રામ એમાં નાખવાનું અને છાણાની રાખ એક દૂધો ભરીને 10-15 ચમચી
એટલે આ 5 વસ્તુ ભેગી થઈ એટલે એની જડીબુટી બની ગઈ. એવું જમીનમાંથી એટલે પછી તમે આના 2 સ્પ્રે મારી દો. તો 1 મહિનો 1.5 મહિના સુધી કોઈ રોગ જ બાજુ નહીં આવે સાહેબ. એટલે આવી ગાયના દૂધમાં એટલી બધી તાકાત છે. એ 5 વાપર્યા પાછળ પછી પોષણનો વિષય આવે. એટલે પોષણ દેવું એ ગાય મારી સંશોધન પ્રમાણે પોષણનો વિષય એટલા માટે વચ્ચે આ આપી દઉં કે પોષણ બહુ મહત્વનું. જ્યારે પાણી પાવ ને ત્યારે એને પોષણ આપવું છે. એટલે પોષણનો મારો 200 લીટરના ડ્રમની અંદર એમાં 50 કિલો ગોબર રાખી દેવાનો. બાકીના આંકડાની અને પછી એમાંથી તમારે 2 થી 3 લીટર પાણીને તમારે નાખી દેવાનું. તમારા વીઘા તો નાનકડા થઈ ગયા થાય. એટલે આપણે ખર્ચ જ બધી યાદ કરાવો. કોઈ બી ખેડૂતને ડ્રીપ ઇરિગેશન હવે પાણી બગાડવું ને એ ધર્મ આપણો નથી. અને એ પોષણ દીધા બાદ તમે રાઈનો જે વિષય દીધો, પેલા બાળપણમાં અમારી આ છે ને, મારે આજ 72 વર્ષની ઉંમર થઈ અને બા ગયા ને આજ 20 વર્ષ થઈ ગયા, નીકળી ગયા ભગવાન કરે. પણ એ અમે નાના હતા ને બીમાર થઈ જતા, તો એને શરદી કે તપ ને કફ ને કઈ થઈ ગયું હોય, તાવ આવતો હોય તો સાંજે લોણ કરતા ડુંગળી ને રાઈની. એ લોણ કરી સવારે ઉઠાડે એટલે આપે હજા થઈ રહી. એટલે શરદી મટી. એના માથેથી મેં ખેતીમાં સંશોધન કર્યું. એટલે 70 ગ્રામ જેટલી રાઈ મારો વિડીયામાં કરાવું છું. તમારે વધુ 100 ગ્રામ 100 ગ્રામ રાઈ સાંજે પલાળવી, સવારે મુલાયમ થઈ જાય એટલે સાંજે પલાળી પડે. સવારે પહેલા કરી લેવાનું અને એ એને સાથે રમતો બની ગયો એટલે અંદાજ બહુ કામ કરે. એટલે મારું ઉપર કામ કરે. અને એ 300 ગ્રામ ડુંગળી, 300 ગ્રામ જેટલો કૂદરો નાખી દેવાનો તાજો, 300 ગ્રામ જેટલું ગૌમૂત્ર નાખી દેવાનું, 300 ગ્રામ ખાટી છાશ તાંબાના પાત્રવાળી, અને એમાં છાણાની રાખ તમારે નાખી દેવાની. પછી હલાવી નબળો પાક કરી પેવમ કાઢી સ્પ્રે કરો. આંબાની સીઝન આવી રહી છે તો આંબાને મધ્ય માટે બહુ જ કામનું છે. આ ગોળના તન સ્પ્રે કરી દઈએ આપણે તો એની જગ્યાએ પાછા તમે આના કરી દો એટલે કેરીની અંદર આજે કેરી બની ને એટલે એને મધ્યો ઠોલી જાય. મધ્યો એટલે એ કેરીની નાની નાની કેરી બધી પીળી થઈ જાય અને કાળો દાગ થઈને ખરી પડે. આપણા ભાગની એટલી બચે. એટલે મધ્યો એટલો બધો ખરાબ છે કે તમે આમાંની ગાડીમાં જઈ આપણે આમે આવે બધું. અને એ જીવાત માટે આ રાઈ ને ડુંગળી વાળું જે તમને બતાવ્યું એ ખાટી છાશ તાંબાના વાસણ વાળી રાખ અને ગૌમૂત્ર એ બધી જ એક જડીબુટી ઊભી થઈ ગઈ. એના કારણે મધ્યો બધો સાફ થઈ જાય. અને મધ્યો સાફ થઈ એટલે તમારા મગફળીમાં મૂંદો આવે, ગળો આવે, ગેડર આવે, કોઈ બી જાતનું એમાં બધેમાં એક જ દવા છે. એટલે આ દવા આરે સારી રીતે કામ કરશે કનુભાઈ. અને ખેડૂતે ખરેખર આ બધું કરવી જોઈએ. અને એક વિષય છે એ મને લાગે હું તમને હજી કહી દઉં કે દુનિયા બદલાવી નાખશે ખેડૂતની. અને એ મારું સંશોધન મેં હમણાં જ કર્યું છે. અને એ વિમલનગર વાળા ધીરુભાઈ ને ધીરુભાઈ અમીપરા એનાથી અખતરો કરાવી લીધો ને એ અખતરો ફાઇનલ બહુ જ સસ્તી ને કોઈ કાંઈ કરવું નહીં. આવું છે આપણા ઘરની અંદર. હું તમને માપ મેજર બતાવી દઉં કે 1 કિલો દહીં તમારે જમાવી લેવાનું. વારથી વાર તાંબાના લોટામાં જમાવીને રાખી દેવાનું. એમાં માખણ નકાટવાનું કાંઈ જ ન કરવાનું. એ 10 કિલો ગોબરની અંદર દહીં નાખી દેવાનું 7મે દિવસે વારથી વાર. એ ગોબર અંદર નાખી દો અને પછી 2 ખોબા છાણાની રાખ અંદર નાખી અને એના છાણા થાપી નાખો. અને આ છાણા થપાઈ જાય એટલે સુકાઈ જાય. જ્યારે છાણા થાપો ને ત્યારે જમીનને ડાયરેક્ટ ના દે, નીચે છાણાની રાખ નાખી છાંટી. દેશી ગાયને છાણાની રાખ, બીજી છાણાની રાખ કામ નહીં આવે. દેશી ગાયને પ્રાધાન્ય આપ્યું છે ભગવાને એટલા માટે દેશી ગાયની છાણાની રાખ છે ને એ જડીબુટી થઈ ગઈ. એટલે આ વસ્તુને જ્યારે સુકાઈ જાય ત્યારે 1 લીટર ગૌમૂત્ર ખાલી એના માટે છાંટી દેવાનું. એના માટે 10 કિલો ગોબરના છાણા જે છે એના ઉપર ખાલી એને 1 લીટર ગૌમૂત્ર છાંટી અને ધોકા દઈને ભૂકો કરી નાખવાનો. બધું તમારે કરવું હોય
તો ઓપલરમાં પટ્ટો ઉતારી નાખવાનો, હવાનો પંખો, અને ઓપલરમાં ઘઉં બાજરો કાઢવાનો જે ડ્રમ હોય ને એ ચડેલો હોય એટલે એને માથેથી નાખો ને નીચે તમારે થેલા ભરી દેવા. એ તમારે બિઝનેસ કરવો હોય ને તો ગાય ગૌશાળા વાળા છે ને બિઝનેસ કરવા છે, પણ એ વસ્તુ માત્ર એક પંપની અંદર 2 મુઠ્ઠી નાખો ને એ પાવડર, જે છાણા ને રાખનો પાવડર બની ગયો ગૌમૂત્ર નાખ્યા બાદ, એ તમારે 2 જ મુઠ્ઠી ખાલી નાખવાનો, બાલદીમાં નાખી એની અંદર 100 ગ્રામ ગૌમૂત્ર નાખવાનું, એ હલાવીને સ્પ્રે કરી દો. તમારા રીંગણા, મરચા, ટમેટામાં પાન ન પકડો ને બધો પકડી જાય. એ જ કેરીમાં કામ આવશે. તો કેરીની લાઈટ વધી જશે, કેરીના સીઝન છે એટલે હું ખેડૂત મિત્રોને બધાને માહિતી મળી જાય. તમારા મગફળીમાં મૂંડો આવતો હશે ને મૂંડો સાફ કરી નાખે, સ્પ્રે કરતા જાઓ તમારે. તો આ બધી જ વસ્તુને આપણે એમાં ગાયનું છે ને દહીં એટલું બધું એમાં જૂનું થઈ ગયું, ગોબરની અંદર પડી ગયું. પછી આપણે હવા પેક હોય ને એવી થેલીમાં તમારે ભરી નાખવાનું. ગમે ત્યારે વરસાદે તમારે 1 એકરમાં પૂરું થઈ રહેશે. 10 કિલો પોદરો, 1 કિલો દહીં, 1 કિલો છાણાની રાખ, એનો ભૂકો કરી નાખી દો એટલે 1 એકરમાં તમારા 2 વીઘામાં પૂરું થઈ રહેશે. અને એ તમે ગાડીને મૂકશો તો ડ્રીપ ઇરિગેશનમાં એટલે 5 વીઘા પૂરું થઈ જશે. તો વિચાર કરો. તો આ બધું આપણે ખરેખર કરવું જોઈએ. પ્રવીણભાઈ પણ મારે સામે બેઠા છે. પ્રવીણભાઈ નમસ્કાર. આ આપણે નમસ્કાર દાદા. અને આ વિષય એટલા માટે કે ધરતી ઉપર ખેડૂતનો દીકરો રહેશે ને એટલે ભારત કાલથી બદલી જવાનું છે. હું બધાને એ જ કહું છું. હજે છેલ્લો વિષય તમને એટલા માટે દઉં છું કે ગાય ભગવાને કૃષ્ણને ભેગી રાખી હતી. કૃષ્ણએ કેટલું વિચાર્યું હશે, પણ આપે બધા ભૂલ્યા એટલા ગાળામાં. આપે કોક કે નહીં આપે કરવા માંડી ગયા. એટલે આ પરિસ્થિતિ ગાયનું દૂધ, ગોબર અને ગૌમૂત્ર આ પારસમણી છે. ખરેખર પારસમણી છે. આટલું ખાલી 2 મુઠ્ઠી તમે 15 લીટરમાં નાખી અને તમે સ્પ્રે કરો તો આખી દુનિયા ખેતીની બદલી જાય. એમાં 250 ગ્રામ દૂધ નાખીને આપે ચાય બનાવી દો. મહેમાન બીજી વખત ચાય પીવા ના આવે, પણ ખેતીની દુનિયા બદલાવી નાખી ગાય. એટલે આ દેશી ગાયના દૂધની અંદર, ગોબરની અંદર, ગૌમૂત્રની અંદર દહીં બનાવો કે જે બનાવો તે એ બધું જેને સ્પર્શ કર્યો ને એટલે એ પારસમણી થઈ જાય. આપણે બધા જ આપણા ખેડૂતોને ભરતભાઈ પરસાણા રાજકોટ વાળા તો એક બાર પડ્યા લેવાવાનો પણ એને કેરી નથી થતી કારણે આજે 1 અને આ ધરતી ઉપર ભારતની છે ને માટે કૃપા છે. ખૂબ ખૂબ આભાર વેલજીભાઈ માં તમે જોડાયા અને ખેડૂત લક્ષી માહિતી આપી એ બદલ વેલજીભાઈ કિંમતી સમય તમારો આપ્યો. કારણ કે તમે કામગીરીમાં હોય અને બીજે કોઈ તમારે અત્યારે લગભગ ખેડૂતોના બધાના ફોન આવવાનો, એ કિંમતી સમય તમે આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, વેલજીભાઈ બુડિયાએ ખૂબ સરસ મજાની માહિતી આપી. આપણે માહિતી લેવી છે. પ્રવીણભાઈ આસોદરિયાજી આપણી સાથે મહેમાન જોડાયેલા છે અને પ્રાકૃતિક ખેતી કરે છે. ગાય ગામડોના ખેતી વિશે વિશેષ માહિતી આપશે ને ઓછી જમીનમાંથી સારામાં સારું ઉત્પાદન મેળવે છે અને ખૂબ સારું એક્સપોર્ટ ઇમ્પોર્ટ ક્યાં સુધી પોતાનો માલ પહોંચાડે છે આપણે સમજવું છે. પ્રવીણભાઈ, જે ખેડૂતોની પાસે ઓછી જમીન છે સદાય પ્રાકૃતિક ખેતી તરફ વળે તો આવનારા સમયમાં કેવો ફાયદો થશે? જી કનુભાઈ, આપનો બહુ જ યોગ્ય સવાલ છે અને નાના ખેડૂતોની આપણે ચિંતા તમે કરી છે. કારણ કે નાનો ખેડૂત આર્થિક રીતે બહુ કચડાઈ ગયો છે. કારણ કે એમને જમીન નાની છે એટલે ઉત્પાદન પણ થોડું આવતું હોય અને ખર્ચ તો બધો લાગે જ છે. એટલે એ ખૂબ આર્થિક સંકળામણ અનુભવે છે અને એની ચિંતા કેવી રીતે દૂર થાય એ આપે આજે એક સવાલ ઉઠાવ્યો છે. તો એના સંદર્ભમાં મારે આપને થોડી વાતો કરવી છે. હું પોતે પણ 5 વીઘાનો ખેડૂત છું, પણ ખેતી સાથે અમે વેપારી કૌશલ્ય કેળવી અને અમારા ખેતરમાં પાકતો રાઈ હોય, ઘઉં હોય, પછી કોઠિંબા હોય કે કોઈ પણ નાનો મોટો પાક હોય, એ અમે એક વેપારી ભાષામાં અમે માલ વેચીએ છીએ. આપ જાણો છો એમ અત્યાર સુધીના 4-5 અલગ અલગ અમે સૂત્ર આપેલા છે. જેમાં સૌથી અગત્યનું સૂત્ર વાત કરીએ
કે ખેડૂત થી ખાનાર. વેલજી દાદાએ જે પ્રાકૃતિક કૃષિની વાત કરી ને, એની આજે ખૂબ હવે ડિમાન્ડ આવી રહી છે. ખેડૂતથી ખાનારની વાત કરતા પહેલા મારે એક બેજ બાંધવા માટે એક વાત કરવી છે કે પ્રાકૃતિક કૃષિની શા માટે હવે ડિમાન્ડ આવી રહી છે. અને ખેડૂત ખેતી આદિકાળથી કરતો આવે છે, એટલે હું ખેડૂતને કોઈ ખેતી કેમ કરવી એ શીખવાડવા કરતા કે હું માર્ગદર્શન આપવા કરતા, કારણ કે હું કોઈ જ્યોતિષ નથી, હું કોઈ સામાજિક કે કોઈ ધાર્મિક સંસ્થાનો વડા નથી, એટલે કોઈને સલાહ નથી આપી, માર્ગદર્શન નથી આપવું, પણ હું જે પોતે કરું છું એ જ મારે કેવું છે. કનુભાઈ, મારું જીવનમાં હંમેશા હું બોલું છું એ કરું છું ને કરું છું એ જ બોલું છું. એટલે મારે બેજ બાંધવા માટે એક પહેલી વાત કરવી છે. આજે લોકોનું આરોગ્ય ખૂબ કથળું છે અને એ સામાન્ય રોગથી લઈને કેન્સર સુધીના રોગમાં આપણે જોઈએ છે કોઈને કોઈ આપણા પરિચિત આસપાસ પાડોશી સગાસની કોઈક તો એમાં ઝપટમાં આવી ગયેલા છે. પણ આ બધા રોગને હજી હું સામાન્ય ગણું છું. કેન્સર થાય છે ઈ માણસ તરત નથી મરી જતો. કેન્સર થાય છે ઈ માણસ પોતાની ભાવિ પેઢી એટલે કે સંતતિ ને જન્મ આપવા માટે પણ સક્ષમ હોય છે. પણ જેને એમની ફળદ્રુપતા, જે પુરુષ હોય કે સ્ત્રી હોય, એની જે ડાઉન થઈ ગઈ છે અને પોતે સંતતિ પ્રાપ્ત કરવા માટે પણ એ સક્ષમ નથી, એ કનુભાઈ બહુ જ ગંભીર બાબત છે. તમે મેટ્રો સિટીની વાત તો જવા દો, પણ આજે તાલુકા કક્ષાએ પણ IVF સેન્ટર ખુલી ગયા છે. મારે આપને કેવું છે કે મારા અને તમારા માતા પિતા 3 થી લઈને 8 સંતાનો હતા. 3-4 ભાઈઓ હોય ને 3-4 બહેનો હોય. અમે પોતે પણ 2 ભાઈઓ ને 3 બહેનો છે, તો મારે પણ 2 સંતાનો છે. એનો અર્થ એવો છે કે માનવ જાત પોતાની ભાવિ પેઢી એટલે કે સંતતિ ને જન્મ આપવા માટે આજે દવા લેવી પડી છે. આથી ગંભીર કાંઈ હોય જ ના શકે. કારણ કે આજે તમે કોઈ એક ગામનું સેમ્પલ લઈ લ્યો, કોઈ ચોક્કસ મારું ગામ નક્કી કરો, તમારું ગામ નક્કી કરો કે XYZ, અને એમાં દિવાળીથી દિવાળી નક્કી કર્યો કે એમાં કેટલા દીકરાના લગ્ન થયા. આ એક સર્વેમાં. પછી બીજા વર્ષે એમાં સર્વે કરો કે જે માની લો કે 2025ની સાલમાં જેમના લગ્ન થયા છે, તો 10 કપલ છે કે આપણે ફોર એક્ઝામ્પલ માટે, તો એમાંથી 2026માં કોને ત્યાં પારણું બંધાણું, 2027માં તમે જુઓ, 2028માં જુઓ, આ 3 વર્ષમાં આ 10 કપલમાંથી કોને ત્યાં પારણું બંધાણું. કનુભાઈ, આ 10 કપલમાંથી 2 કપલ એવા નીકળશે કે જેને મેડિકલ સારવાર લેવી પડે છે. આ એટલું ગંભીર મુદ્દો હું જોઈ રહ્યો છું. રાજકોટ મારો મોલ છે, એટલે મારે અવારનવાર રાજકોટ જવાનું થતું હોય. આજે રાજકોટની અંદર પાનના ગલ્લાની જેમ IVF સેન્ટર ખુલ્યા છે. આ બહુ જ ગંભીર બાબત છે. માણસને કેન્સર થશે તો મરી જશે, પણ એની સંતતિ કે એટલે એનું ભાવિ પેઢીને જન્મ આપીને જશે. પણ જેને લગ્ન થયા પછી એ પોતે સંતતિ પ્રાપ્ત નહીં કરી શકે, જેની ઘેરે પારણું નહીં બંધાય, ઈ આ જગતની છેલ્લી પેઢી હશે. આનું કારણ તરફ આપણે જવું છે. તો સૌથી મોટી વાત કરીએ તો મારા અને તમારા જે અતિરેકપણે ભયંકર રીતે જે રાસાયણિક ખાતરનો વપરાશ થઈ રહ્યો છે, ઈ ક્યાંય ને ક્યાંય ખોરાક મારફત મારા ને તમારા શરીરમાં આવે છે અને આપણા શરીરમાં રહેલા વિવિધ પ્રકારના કોષોને એ નિષ્ક્રિય કરે છે અને એની અસર ક્રમશઃ આપણી જે ફળદ્રુપતા છે એ ઘટી રહી છે, ડાઉન થઈ રહી છે અને 0 થઈ રહી છે. એટલે
હવે પ્રાકૃતિક ખેતી ખૂબ જ એનો વ્યાપ વધી રહ્યો છે, એની ડિમાન્ડ વધી રહી છે. હવે પ્રાકૃતિક કૃષિની મારે વાત એટલા માટે નથી કરી, વેલજીભાઈએ બહુ જ સરસ રીતે દરેક પાસાઓને સમજાવ્યા, એટલે મારે રિપીટ નથી કરવું. મારે એક સ્ટેપ એથી આગળ વાત કરવી છે. પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશની આજે ખૂબ મોટી ડિમાન્ડ છે. લોકો માંગા ભાવ આપવા માંડ્યા છે, પણ આપણે ગ્રાહકો સુધી ખેડૂત તરીકે પહોંચવું પડે. એ આજે નક્કી કરીએ અને કાલે પહોંચી જવાય નહીં. આજે સોશિયલ મીડિયાની એવડી મોટી તાકાત છે કનુભાઈ, અમે પોતે કાચરી, ઘઉંનો પોક, ભાખરી કે જે કઈ ઘઉંની સેવ, આ બધું જે 8-10 આઈટમો બનાવીએ છીએ, એ બધું જ સોશિયલ મીડિયાના માધ્યમથી હજારો ગ્રાહકો સુધી અમે પહોંચીએ છીએ. એની વિવિધ રીલ્સ બનાવીએ છીએ, એના સોશિયલ મીડિયા કે ફેસબુકમાં વિડીયો મૂકીએ, યુટ્યુબમાં વિડીયો મૂકી, એને ટ્વિટરમાં મૂકીએ, ઇન્સ્ટામાં મૂકીએ રીલ. આ બધું કરી અને અમારી ખેત પેદાશની 0% કેમિકલ, 0% ફર્ટિલાઇઝર વપરાશ સાથેના 10 વર્ષ અમારે થયા છે. 2016માં શરૂ કર્યું, આજે 2026 આવી એટલે 25 પૂરી થઈ. આમ 2010 થી અમારા ખેતરમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક દવા ખાતર વપરાણું નથી, અને એમાં જે વસ્તુ પાકે છે એ અમે ગ્રાહકોને આપીએ છીએ. મારે સેમ્પલ તરીકે વાત કરવી છે, ખેડૂતોને ધ્યાને રે કનુભાઈ આપના માધ્યમથી, કે પ્રાકૃતિક ખેત પેદાશ છે એના આપણને કેવા ભાવ મળે છે. હું કોઠીમાની કાચરી વાત કરું, વાત તો લાંબી છે પણ ટૂંકમાં કહું. આજે 900 રૂપિયા કિલો અમે વેચાણ કરીએ છીએ. આજે બદામ 800 રૂપિયા ભાવ છે, અને કોઠીમાની કાચરીના અમને 900 રૂપિયા કિલો આપે છે. ઘઉંનો પોક છે, આ બધું ક્યાંય શીખવા જેવું છે નહીં. માત્ર ને માત્ર આળસ ખંખેરીને જે આપણે થોડું અન્ય જગ્યાએ આપણે સમય ફાળવીએ છીએ, આવું બોલીએ એટલે ખેડૂતો થોડા ગુસ્સે થાય. એના બદલે ખેતરમાં જો કામ કરીએ, હું પોતે ગામનો સરપંચ છું પણ ભાગ્યું નથી દેતો, અને મારું ખેતરમાં અમે કામ કરીએ, પાણી વાળીએ છીએ, ઘઉંનો પોક પાડીએ છીએ, કોઠીંબા ઉતારી, કાચરી જયારે કરતા હોય ત્યારે કોઠીંબા ધોવાનું કામ કરીએ છીએ. આ બધું જાતે કરીએ છીએ, કરતા મજૂર કરતા હોય. ઘઉંનો પોક કોને કનુભાઈ પાડતા નથી આવડતો કયો? આમાં ક્યાં સાયન્સ ટેકનોલોજી કે તમારે ક્યાં એની તાલીમ લેવી પડે એમ છે કયો મને? બરોબર છે. કોઠીમાની કાચરીમાં એકમાત્ર રસોડાની શાકભાજી સુધારવાનું જે છરી ચાકુ હોય, દાંતરડી હોય, એનાથી કોઠીમાના 2 ફાડા થઈ જાય છે. કોઈ મોટું મશીન નથી જોતું, કોઈ ટેકનોલોજી નથી જોતી, કોઈ તમારે તાલીમ નથી લેવી પડતી, અને તમારે તમારા પોતાના માલને વેચવા માટે તમે એક આખો પોતે એક એવો ગ્રાહકોમાં વિશ્વાસ ઉભો કરો. ત્રીજી વાત, ઘઉંની સેવ કોના ઘરે નહોતી બનતી મને કયો કનુભાઈ? બરોબર છે. આજે ભાખરી મારી માતાઓ બહેનોને કોને નથી આવડતી કયો? બધાને આવડે. આ બધી જ વસ્તુ આવડે છે, માત્ર ને માત્ર આપણે નથી કરતા. ત્યાં ક્યાંક આપણે કાચા પડીએ છીએ. કનુભાઈ, હું જ્યોતિષ નથી, મારી 2-3 આગાહીઓ છે. પહેલી આગાહી છે કે 2035માં લોકોને મોઢામાં ખાલી કોળિયા દેવાનું બાકી હશે. આજે શહેરની અંદર જયારે મહેમાન આવે ત્યારે મીઠાઈ ને ફરસાણ બજારમાંથી લઈ આવવામાં આવે છે. ઘરે માત્ર દાળ ભાત શાક રોટલી બનાવવામાં આવે છે, અથવા તો પંજાબી મેનુ લઈ આવવામાં આવે છે, તો પંજાબી શાક આવી જાય છે, તો ઘરે પરોઠા કે રોટલી જે ભાવતા હોય ખાતા હોય. એની પાછળ એ છે કે ઝોમેટો અને સ્વિગી જેવી કંપની સર્વિસ પ્રોવાઈડર તરીકે બજારમાં બહુ મોટું કામ કરી રહી છે. એમને પોતાનો ગ્રાહક નથી, એમને પોતાનું રેસ્ટોરન્ટ નથી, એમને પોતાનું કાફે નથી. એની પાસે શું છે કે એવો સોફ્ટવેર છે કે ગ્રાહકોને અને રેસ્ટોરન્ટ કાફેને જોઈન્ટ કરવાનું કામ કરે છે, અને એમાં એમે ઊભું કરેલું નેટવર્ક થકી એમની ટીમ કામ કરે છે. તમે એમ કહો કે અમરેલીમાંથી મને અવધમાંથી આજે 4 લોકોનું મને ટિફિન મંગાવી દો, તો ત્યાંથી તમને ગુજરાતી કહેશો ગુજરાતી, પંજાબી કહેશો તો પંજાબી, એ ત્યાંથી પાર્સલ તમારા ઘરે પહોંચાડી દેશે.
પૈસા લોકો પહેલા આપી દે છે, એટલે ક્યાંય ફ્રોડ કે છેતરપિંડી થવાનો સવાલ નથી. નંબર 2, ગામડાની અંદર પણ હવે કનુભાઈ બહુ દુઃખ સાથે હું બોલી રહ્યો છું. મેં પહેલા કીધું હું બોલું છું એ જ હું કરું છું. ગામડાની અંદર આજે જયારે લગ્ન થાય છે, ગામડાની ખેતરમાં જ બધી વસ્તુ પાકે છે, છતાં 4-5 આઈટમ એવી હોય છે કે બજારમાંથી તૈયાર લઈ આવે છે. કંદોય નક્કી કર્યો હોય, સારો રસોઈયો નક્કી કર્યો હોય, ઘરે બધી જ વસ્તુ મારા તમારા ખેતરમાં પાકે છે, તો તૈયાર રસોઈ લાવવાનું કારણ શું? કનુભાઈ, મારે ત્યાં લગ્ન છે ફેબ્રુઆરી મહિનાની 6, 7, 8 તારીખ. મારી વાત કરવાની ન હોય, પણ હું બોલું છું, અમલ કરું છું, એટલે પુરાવો આપવો. મેં કંદોઈને કામ આપ્યું છે, એમને લેબર કામ આપ્યું છે. એમની સાથે કન્ડિશન કરી છે કે હું એક પણ વસ્તુ તૈયાર લાવીશ નહીં. મારે મારું અથવા અન્ય મિત્રો પાસેથી જે મારા ખેતરમાંથી જે પાકે છે એમને દળવાનું હશે તો દળેલું, આખું જોતું હશે તો આખું. લગ્નમાં ક્યાંય ખાંડ વાપરવાની નથી અને સાકર ને ગોળ વાપરવાનો છે. કોઈ પણ પ્રકારના કલર નથી વાપરવાના, કોઈ પણ પ્રકારના એસેન્સ નથી વાપરવાના. તારાથી બને તો સ્વાદ લાવજે, ન લાવે, ન અનુકૂળ આવે તો ઈ રાંધેલું ફેંકી દેજે. પણ આજે તમે કંદોઈને એમ કહો છો કે મારે ત્યાં રસોડું તારે કરવાનું આવવાનું છે, 50% વસ્તુ તો તમે તૈયાર બજારથી લઈ આવો છો, તો તમે શા માટે કંદોઈને નોતરો છો? હું મારે ત્યાં પોક જે બનાવું છું ને, એ મારી દીકરીની જાન આવવાની છે. મારે એક જ દીકરી છે અને જમાઈ પણ એમને, એટલે કે મારા વેવાઈને એક જ દીકરો છે. છતાં પણ અમે પ્રી વેડિંગમાં મારા દીકરો ને દીકરી ગયા નથી. કનુભાઈ, અમે આપને તો આમંત્રણ આપવાના જ છીએ, પણ આપના માધ્યમથી જે ખેડૂતો સાંભળી રહ્યા હોય એને ખ્યાલ આવે, અમે યુનિક રીતે લગ્ન કરવાના છીએ. લગ્ન તો બધા જ કરે છે. મારે એક એવો અહીંથી સંદેશો આપવો છે મારા દીકરા દીકરીના લગ્નમાં, કે આપણે એવું આયોજન કરીએ કે બધી જ વસ્તુઓ આપણા ત્યાં હોય અને એને સુશોભન અને સારી રીતે કરી અને એક આદર્શ લગ્ન તરફ આપણે આગળ વધીએ. જે મંડપમાં 25,000 રૂપિયા જે વાપરે છે, કનુભાઈ, અમે ગાયના છાણથી લીપી લીલા વાંસના એ મંડપ બંધાવશું. એમાં શેરડીનો સાઠો, કેળનું પાન અને આંબાના તોરણ અને ફૂલથી એ મંડપ બનાવવાના છે. માત્ર ને માત્ર એની પાછળનો ઉદ્દેશ એ છે કે મારા પરિવારના યુવાનો, યુવતીઓ અને મારા વડીલો, મારા માતા પિતા, મારા કાકા કાકી, આ બધાને એમાં હું કામમાં એની પાસે થોડું હું કામ કરાવવાનો છું. એની પાછળ એ છે કે એ પોતીકું પણ ઊભું થાય. મારા કાકા કાકી, એમના દીકરા ભત્રીજા, મારા કાકાની દીકરીઓ, મારા બેન ભાઈઓ, બધા એમને એમ થાય કે આ લગ્નમાં અમારું નાનું મોટું ઇન્વોલ્વમેન્ટ છે. એમાં એમનો પ્રેમ, સ્નેહ, લાગણી જોડવાના છે. એમને એ કહેવાય ને કે એક પ્રકારની આદાન પ્રદાનથી હૂફ ઊભી કરવાની છે. આવું એક આયોજન કરીએ છીએ. અને લગ્ન ખૂબ સાદા રીતે પણ યુનિક રીતે કરવાના છે. મંડપ નીચે ગાયનું છાણનું લીપણ કરશે તો એ મારા બા, મારા કાકી, આ વડીલો બધા કરશે. આખું અમે એક આખું આયોજન કર્યું છે. લગ્નમાં દાંડિયાના રાસના પ્રોગ્રામ હોય છે, એને બદલે અમે સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરવાનો એક ડાયરો રાખ્યો છે. કે મારે ત્યાં માની લો ખૂબ મારું મોટું કુટુંબ છે, એટલે મહેમાનો પણ આવવાના છે. મારા ફાધરની 5 ભાઈઓ છે, એટલે મારે કાકા દાદાની બધી છે, મારે 15 બહેનો છે. ખૂબ મહેમાનોનો વિશાળ વૃંદ આવવાનું છે. તો એમાં એ વાતો પણ માત્ર કુદાકુદની નથી કરવાની, પણ એવા ડાયરાના કલાકારો લાવશું, એવા વિદ્વાન લોકોને હું બોલાવવાનો છું કે જે સંસ્કાર અને સંસ્કૃતિની વાતો 2 કલાક 3 કલાક જેટલી અનુકૂળતા હશે એટલી કરશે. અને આવેલા તમામ મહેમાનોને મારા મિત્રો, આપના જેવા સ્નેહીજનો, સગા સંબંધીઓ, મારા પાડોશીઓ, મારા ગામના લોકો,
આ બધાને એવો એક મારે સંદેશો આપવાનો છે કે લગ્ન તો બધા લોકો કરતા હોય છે, બધાની વિચારધારા, પણ આપણે એવા એક યુનિક રીતે, એકદમ સાદા રીતે, પણ છતાંય કંઈક વિશેષ લગ્ન કરવાના છે. આ વિષય નથી, પણ થોડી વાત મેં મૂકી છે. હવે ફરી આપણે પાછા ખેડૂતથી ખાનાર સૂત્ર તરફ આગળ વધીએ. કનુભાઈ, કોઈ પણ ખેડૂતને પોતાનું ગામ કે ખેતર છોડી શહેર કે નગરમાં વેપાર કરવા જવાનું નથી, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતરમાં રાઈ વાવી હોય તો એના વિડીયો ઉતારીને ખેડૂતને ગ્રાહકો સુધી, ફેસબુક કેટલા લોકો જોતા હોય આપણને ખબર જ ન હોય, આપણને મળે ખબર પડે તમારો ફેસબુકમાં વિડીયો જોયો હતો, યુટ્યુબમાં જોયું હતું, તમારું ઇન્સ્ટામાં જોઈ હતી રીલ. આ બધું પ્રચાર પ્રચારનું માધ્યમ છે, જેના માધ્યમથી આપણા ખેતરમાં જે કાંઈ પાકે, વાવેતરની મૂઠ મૂકી એટલે વાવણી કરી ત્યાંથી લઈ પાકે ત્યાં સુધીના વખતના વિડીયો બનાવી અને આપણે લોકો સુધી મૂકીએ. આજે લોકોને શુદ્ધ ખાવું છે, ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવી છે, એટલે મારું સૂત્ર આપેલું છે ખેડૂતથી ખાનાર. કારણ કે ગ્રાહક જે છે એને તો બજારમાં લેતો એ જ ભાવે મળે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું, માની લો કે હું મગ હરાજીમાં વેચવા જાઉં યાર્ડમાં, તો મને 1200-1300 રૂપિયા મળે. ઈ મગ વેપારીને ત્યાં વહી જાય, કારખાનામાં વહી જાય, પેકિંગ થઈને કરિયાણાની દુકાનમાં આવે તો એને 100 થી 125 રૂપિયા કિલો મળે છે. ઈ પૈસા સીધા ડબલ છે. ગ્રાહકને એમાં ત્યાંથી ખરીદે 120 રૂપિયાનું કે તમારી પાસે તો એના ખીચામાંથી 120 રૂપિયા જાય છે. પણ જો ગ્રાહક સીધું ખેડૂતો પાસે ખરીદે તો ગ્રાહકના ખીચામાંથી 120 રૂપિયા જે નીકળે છે એ સીધે સીધા ખેડૂતના ખીચામાં 120 રૂપિયા આવે. કનુભાઈ, આ દિશામાં ખેડૂતોને અમારો લઈ જવાનો પ્રયાસ છે. અને ત્યારે જે 60-70 રૂપિયાના જે મગ હરાજીમાં જાય છે એ એને 100-120 રૂપિયા ખેડૂતને મળતા થશે તો આપોઆપ કનુભાઈ ખેડૂત 2 પૈસા કમાણી કરશે તો ધીમે 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 કરતા સધર થશે. રાઈટ. એટલે ખેડૂત વેપારી બને, સીધું ગ્રાહકોને વેચવાનું કરે, સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે, પોતાના વિડીયો બીજાના લોકો સુધી પહોંચાડે. આપણે શું કામ બીજાના વિડીયો જોવા જોઈએ, ફાલતુ વિડીયો? કનુભાઈ, એવો આપણે સમય શા માટે વેડફવો જોઈએ? આપણે એને ઉપયોગી વાત હોય, ખેતીની વાત હોય, ખેતીની ટેકનોલોજી હોય, ખેતીની જાણકારી હોય, વેપાર કે માર્ગદર્શન આપનારા વિડીયો હોય, આપણને માહિતી સભર વિડીયો હોય, એવા વિડીયો જોવા જોઈએ. અન્ય ફાલતુ વિડીયો, કોમેડી વિડીયો આપણે એમાં સમય બગાડવો ન જોઈએ, એવી ખેડૂતોને મારી અપીલ છે. સરસ મજાની પ્રવીણભાઈએ વાત કરી કે એક તો આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ખૂબ જ જોયું મિત્રો, કે સોશિયલ મીડિયા દ્વારા આપણે ઘર સુધી, આપણે જેને ડેલામાં પગ નથી મૂકવા દેતા ને, એ આપણા ઘર સુધી, આપણા પરિવાર સુધી પહોંચી ગયું છે. અને મિત્રો, જરૂરિયાત પ્રવીણભાઈ વાત કરી કે એટલા જરૂર નથી કે આપણે બીજાના બધાના, ઘણા ખેડૂતો, પ્રવીણભાઈ, મેં વર્ષાબેન રૈયાણી, બગસરા તાલુકાના હળિયાદ ગામના બેનનું ઇન્ટરવ્યુ કર્યું પરમ દિવસે, જે એમને મેજ તૈયાર કરેલા છે કનુભાઈ, એમને મેજ તૈયાર કરેલા છે અને પોતાની મહેનતથી આજે એ કૂદકે ને ભૂસકે પ્રગતિ કરી રહ્યા છે. હા, એ બેનને બીજા બહેનોને સંદેશો આપ્યો કે ઘરે બેસવું એના કરતા પણ જો આવી ખાલી નાનકડી એવી ગૌશાળા, ખાલી મિત્રો 7 ગાયો છે અને 1 કિલાના 700 રૂપિયા પેંડાના છે. કપિલા બ્રાન્ડ એમનું નામ છે અને ખૂબ જ સરસ મજાનું વિદેશોમાં પહોંચી ગયા. એ બેનના પેંડા દેશ વિદેશોમાં જાય, એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને બહાર મોકલે છે. ખૂબ સારું કામ છે ને ખૂબ મહેનત કરે છે. એટલા માટે મિત્રો ચેનલ દ્વારા સંદેશો આપવામાં આવે છે. પ્રવીણભાઈએ પણ આપણને વાત કરી કે મહેનત કરવી તો ખૂબ જ જરૂરી છે અને આપણે થોડી ઘણી જમીન હોય તો પણ આપણને એ જમીનમાંથી જે આપણા અન્નદાતા આપણે એટલા માટે જ કહેવાય છે. ને મિત્રો, આપણી ચેનલમાં જે લોકો જોડાયા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ચેનલ ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને પ્રવીણભાઈ, અમારી ચેનલમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.